સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના શિક્ષક નહીં હોય તો જ્ઞાન સહાયક શિક્ષક રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ બનાવવામાં આવશે. શિક્ષણ નિયામકે મોટો સુધારો કરી અને પરિપત્ર જારી કર્યો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાં જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. શિક્ષણ નિયામકે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો નિર્ણય જાહેર કર્યો છે. અંગ્રેજી શિક્ષક વિના ચાલતી પ્રાથમિક શાળાઓને જ્ઞાન સહાયક શિક્ષક મળશે અને તેનાથી ઇંગ્લિશનું કામ ચાલુ કરવામાં આવશે. પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે શાળાઓમાં અંગ્રેજી વિષયના શિક્ષકો ઉપલબ્ધ નથી તેવી શાળાઓની વિગતો એકત્ર કરી 8 જુલાઈ 2026 સુધીમાં નિયત ફોર્મેટમાં રજૂઆત કરવાની રહેશે. શાળા કક્ષાએથી મળતી માહિતીની આધારે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકોની પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ દ્વારા મોકલવામાં આવતી માહિતી સંપૂર્ણ અને ચોક્કસ હોવી જરૂરી છે. જો કોઈ શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષકો પહેલેથી કાર્યરત હોય અને તેમ છતાં જ્ઞાન સહાયકની માગણી કરવામાં આવશે તો તેની જવાબદારી તંત્રની રહેશે. આમ જ્ઞાન સહાયક શિક્ષક હવે શાળાને મળી શકશે.